લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા એરપોર્ટ ઉપર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવી પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ આવતીકાલે નર્મદા જિલ્લામાં રોડ શો કરશે। વડોદરામાં પહોંચતા તેમણે નીટ પરીક્ષા, ખેડૂતોની સમસ્યા અને પેટ્રોલ ડીઝલના વધતા પ્રશ્નોને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર નિશાન સાધ્યું હતું। અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે નીટ પેપરની લીકની ઘટનાના કારણે દેશભરમાં અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓ દુઃખી અને ડિપ્રેશનમાં છે। તેમણે કહ્યું હતું કે 21મી તારીખે યોજાનારી નીટની રી એક્ઝામ દરમિયાન વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે સરકારોએ ખાસ વ્યવસ્થા કરવી જોઈએ। પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે નીટ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક બસ સેવા શરૂ કરી હોવાનું જણાવતા તેમણે ગુજરાત સરકારને પણ આવી સુવિધા ઉપલબ્ધ કરાવવા અપીલ કરી હતી। આ ઉપરાંત તેમણે ખેડૂતોની સમસ્યાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતોને પૂરતું ડીઝલ મળી નથી રહ્યું। તેમણે દાવો કર્યો છે કે રશિયા અને ઈરાન ભારતને સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ આપવા તૈયાર છે, છતાં પણ ભારત સરકાર તે ખરીદી નથી રહી। કેજરીવાલે કેન્દ્ર સરકારને રશિયા અને ઈરાન પાસેથી સસ્તા ભાવે તેલ ખરીદવાની અપીલ કરતા કહ્યું હતું કે આવું કરવામાં આવે તો દેશના લોકોને તેલની અછત અને મોંઘવારીમાંથી રાહત મળી શકે। अभी थोड़े दिन पहले नीट के पेपर लीक हो गए थे। देश में 22 लाख बच्चे उससे प्रभावित हुए हैं। बहुत सारे बच्चे डिप्रेशन में हैं, टेंशन में हैं और बहुत दुखी हैं। लेकिन उनको थोड़ा सा सहायता करने के लिए 21 तारीख को नीट के पेपर हैं। हमारी पंजाब की सरकार ने ऐलान किया है कि जिस दिन पेपर हैं उस दिन उनका बस का किराया माफ किया जाएगा। उनको अपने घर से सेंटर जाने तक और वापस आने तक वो किसी भी बस में फ्री में ट्रैवल कर सकते हैं। ये कई सारे स्टूडेंट्स की मांग थी जो बहुत गरीब हैं। मैं गुजरात सरकार से भी निवेदन करता हूं कि गुजरात सरकार भी नीट का पेपर देने वाले बच्चों के लिए ये सहायता प्रदान करे और गुजरात के भी सभी बसें उस दिन उन बच्चों के लिए फ्री होनी चाहिए ताकि उनको सुविधा मिल सके। दूसरी बात, मैंने सोशल मीडिया पे देखा पूरे देश में और खासकर गुजरात में किसानों को डीजल लेने में बहुत तकलीफ हो रही है। पेट्रोल पंप पे लंबी लंबी लाइनें लगी हुई हैं, ट्रैक्टरों की लाइनें लगी हुई हैं। अगर उनको डीजल नहीं मिलेगा तो वो खेती कैसे करेंगे? पेट्रोल और डीजल के दाम भी बहुत ज़्यादा बढ़ गए हैं। दूसरी तरफ रशिया और ईरान हम लोगों को सस्ते दाम में तेल और गैस देने के लिए तैयार हैं। भारत सरकार उनसे ले नहीं रही है। मेरी भारत सरकार से विनती है कि रशिया से और ईरान से सस्ते दाम में तेल और गैस खरीदा जाए ताकि देश के लोगों को तेल और गैस की किल्लत से मुक्ति मिल सके और महंगे तेल और गैस से